ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો 11મા ધોરણમાં ગુજરાતી વિષયમાં ખૂબ સુંદર મજાનું પહેલું કાવ્ય આપણે શરૂ કરીએ. પહેલું કાવ્ય નાવિક વળતો બોલ્યો. કાવ્યનો સાહિત્ય પ્રકાર જે છે એ પદ છે, એટલે તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું કે સાહિત્ય પ્રકાર એ પૂછાય છે તમારે, એટલે આનો સાહિત્ય પ્રકાર પદ છે. અનુક્રમણિકામાં પણ સાહિત્ય પ્રકાર લખેલો હોય છે. કવિનું નામ, શીર્ષક અને સાહિત્ય પ્રકાર અનુક્રમણિકામાં લખેલો હોય છે. હવે નાવિક વળતો બોલ્યો એ કાવ્ય આપણે શરૂઆત કરીએ એ પહેલાં એમના જે કવિ છે ભાલણ, એ ભાલણ વિશે થોડો પરિચય સૌથી પહેલાં જોઈ લઈએ. 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીનો પૂર્વાર્ધ, એટલે 15મી અને 16મી સદીની વચ્ચે થઈ ગયેલા આ ભાલણ નામના કવિ, જેનું બીજું નામ પુરુષોત્તમ, મોઢ બ્રાહ્મણ અને ત્રવાડી એમની અટક, એટલે પુરુષોત્તમ ત્રવાડી. આમ મૂળ નામ જોઈએ તો ભાલણનું મૂળ નામ પુરુષોત્તમ ત્રવાડી, પણ ભાલણ તરીકે પ્રસિદ્ધ છે. પાટણ એમનું મૂળ વતન. વ્રજ ભાષાનું અને સંસ્કૃતનું જ્ઞાન ધરાવનારા એવા કવિ. આ એક યાદ રાખજો, દશમ સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. આ વાક્યમાં શેમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે લખેલા હોય એવું લાગે છે, એવો પ્રશ્ન પૂછાય એક માર્ક્સનો, તો દશમ સ્કંધ એ યાદ રાખવાનું. ગુજરાતી ભાષામાં આખ્યાનો રચવાની શરૂઆત કરનાર છે ભાલણ, એટલે આમ જોવા જઈએ તો ભાલણથી જ આખ્યાનોની શરૂઆત થઈ, અને એટલે જ આપણે આખ્યાનના પિતા તરીકે કહી શકીએ ભાલણને. એટલે ભાલણ જે છે એ આખ્યાનના પિતા છે. એટલે આ એક વાક્ય યાદ રાખવાનું છે. આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એ ભાલણ. પૌરાણિક આખ્યાનો મૂળ કથાને વફાદાર રહીને એ બનાવે છે, એટલે મૂળ કથામાં જે પ્રકારની કથા હોય એ કથામાં ફેરફાર કર્યા વગર એ આખ્યાનો લખે છે. એટલે આખ્યાનો લખે છે એટલે આખ્યાન કવિ છે. કેટલાક પદો પણ લખ્યા છે એટલે પદ કવિ પણ છે. સંસ્કૃતમાંથી ઘણું બધું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, એટલે અનુવાદક તરીકે પણ જાણીતા છે. એમણે લખેલા જે આખ્યાનો છે એ આખ્યાનોના નામ નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન અને રામવિવાહ, આટલા આખ્યાનો એમણે રચેલા છે. ઘણીવાર એવો પ્રશ્ન તમારે પૂછાય કે ભાલણે રચેલા કોઈ પણ 2 આખ્યાનોના નામ આપો, તો આ નામ એટલા માટે યાદ રાખવાના છે. યશોદાયી કૃતિ. યશોદાયી કૃતિ એટલે યશ આપે એવી, નામના આપે એવી કૃતિ, કાદંબરી, તેમજ દશમ સ્કંધ અને રામ બાલચરિત. આ જે છે જેને કારણે ભાલણનું નામ ખૂબ જ પ્રસિદ્ધ થયું, એનું કારણ આ છે, કાદંબરી, દશમ સ્કંધ અને રામ બાલચરિત. હવે અહીંયા જે પ્રસંગ લીધો છે, જે કાવ્યમાં જે પ્રસંગ છે એ રામાયણનો કેવટનો પ્રસંગ છે, એટલે આપણે એ પણ યાદ રાખવાનું છે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? તો વાલ્મીકી રચિત રામાયણનો જે કેવટનો પ્રસંગ છે એ છે. આપણે રામાયણની કથા મોટા ભાગે જાણીએ છીએ. કૈકેયીના 2 વચનોને કારણે રામને 14 વર્ષનો જે વનવાસ થયો, એ વનવાસ એ પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેય વનમાં જવા માટે નીકળે છે. અયોધ્યાથી નીકળેલ અને આગળ વધે છે. સાથે વિશ્વામિત્ર ઋષિ પણ છે. હવે આગળ વધતા વધતા નદી આવે છે, ગંગા નદી, એ ઓળંગવાની છે. હવે ગંગા નદી ઓળંગવા માટે એમને એક નાવિકની જરૂર છે, એક હોડીની જરૂર છે. હવે સ્વાભાવિક છે કે એ ઓળંગવા માટે જે હોડી
જરૂર છે એ હોડીનો ચલાવનાર જે નાવિક છે એ નાવિક રામને નાવમાં બેસાડવાની ના પાડે છે. ના પાડવાનું કારણ માત્ર એટલું છે કે નાવિકે એક પ્રસંગ સાંભળ્યો છે. જ્યારે વિશ્વામિત્ર ઋષિ લગ્ન પહેલાં, રામના લગ્ન પહેલાં રામ અને લક્ષ્મણને પોતાના યજ્ઞના રક્ષણ માટે લઈ જાય છે, ત્યારે રસ્તામાં અહલ્યા જે ગૌતમ ઋષિના શ્રાપને કારણે પથ્થર બની ગઈ હતી, એ પથ્થર બનેલી અહલ્યાને રામના ચરણ સ્પર્શ થાય છે, એટલે પથ્થરમાંથી અહલ્યા જીવિત થાય છે, શ્રાપ મુક્ત બને છે અહલ્યા. આ પ્રસંગ પેલા કેવટે સાંભળેલો, નાવિકે સાંભળ્યો છે. એટલે એને એમ છે કે રામની ચરણરજથી જે પથ્થર હતી એ સ્ત્રી બની ગઈ. હવે એને મનમાં એવી શંકા છે કે જો રામ પોતાની હોડીમાં બેસે અને રામના ચરણરજથી જો હોડી સ્ત્રી બની જાય તો પોતે શું કરે? કેમ કે એક પત્ની તો છે જ એને. આ હોડી સ્ત્રી બની જાય તો બીજી સ્ત્રી ઘરમાં આવે, એટલે બે સ્ત્રીનું ભરણ પોષણ કરવું અઘરું પડે. વળી હોડી જે છે એના દ્વારા તો એનું ભરણ પોષણ ચાલે છે. હવે હોડી જ સ્ત્રી બની જશે તો એની જે આજીવિકા જે છે એ આજીવિકાનું એકમાત્ર સાધન જે હોડી છે એ પણ છીનવાઈ જાય. એટલે એ રામને ના પાડે છે. લક્ષ્મણ અને સીતા અને વિશ્વામિત્રને કહે છે કે તમે 3 બેસો પણ રામને નહીં બેસાડો. છેવટે પછી ગુરુ વિશ્વામિત્ર વચ્ચેનો માર્ગ કાઢે છે, નાવિકને સમજાવે છે કે તને જો શંકા હોય કે રામના પગમાં લાગેલી જે રજ છે, જે ધૂળ છે એ ચમત્કારી છે, એને કારણે જ આ હોડી કદાચ સ્ત્રી બની જશે, એવો જો તને ડર હોય તો એક કામ કરતું, રામના પગ ધોઈ નાખ, એટલે રજ ધોવાઈ જાય, એટલે પછી આવું બનશે નહીં. એટલે પછી જે નાવિક કેવટ છે એ રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. હવે અહીંયા જે રામના ચરણ ધોવાની જે ચતુરાઈ છે, આમ તો નાવિક જે કેવટ છે એ જાણે જ છે કે આવું નથી જ થવાનું, પણ શ્રી રામ જે ઈશ્વરનો અવતાર છે એ પોતાની પાસે આવ્યા છે, પોતાની હોડીમાં બેસવા ઈચ્છે છે, તો એના સાક્ષાત આખા બ્રહ્માંડના સ્વામી જે છે એના પગ ધોવાની એ તક જવા દેવા નથી ઈચ્છતા. એટલા માટે એ રામના પગ ધોઈને એ જે ચરણ રજ જે છે એ પોતાના મસ્તકે ચડાવવા ઈચ્છે છે. એટલા માટે એણે આ વાત ઉપજાવી કાઢી છે. એટલે આ આખો જે પ્રસંગ છે એ પ્રસંગમાં ખાસ તો કેવટની ચતુરાઈ છે, ભક્તિ જોઈ. કેવટ રામના ચરણ રજ ધોવાની એક અદમ્ય ઈચ્છા એમને થઈ છે, એટલા માટે એણે આ એક યુક્તિ કરી છે. હવે આ યુક્તિ પ્રમાણે પછી વિશ્વામિત્ર ઋષિ તૈયાર થાય છે. વિશ્વામિત્ર ઋષિ રસ્તો બતાવે છે અને રામ પણ હસતા હસતા એ પોતાના પગ ધોવા માટે તૈયાર થાય છે. આમ એક ભક્તનો જે ભોળપણ છે એ ભોળપણ આ કાવ્યમાં વ્યક્ત કર્યું છે. આપણે કાવ્ય જોઈએ. કાવ્યમાં જે પંક્તિઓ છે એ પંક્તિઓ જુઓ. નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. અહીંયા નાવિક પહેલી પંક્તિમાં કહે છે કે નાવિક વળતો બોલ્યો, એટલે નાવિક પછી બોલ્યો. વળતોનો અર્થ એ પછી લેવાનો. નાવિક પછી બોલ્યો સાંભળો મારા સ્વામ, હે મારા સ્વામી તમે સાંભળો. સાથ સહુ કે નાવે બેસો, એટલે કે સૌ કોઈ સાથે નાવમાં બેસો. હું તમારી સાથે આવેલા સૌ કોઈને નાવમાં બેસાડીશ, પણ નહીં બેસાડું રામ, પણ રામને નહીં બેસાડું. કારણ શું? તો બીજી પંક્તિમાં એણે કહ્યું વાર્તા મેં સાંભળી છે, એવી વાર્તા, એવી કથા મેં સાંભળી છે કે ચરણ રેણથી અપાર
ચરણ રેણ. ચરણ રેણ એટલે ચરણરજ. રામની જે ચરણ છે, રામના જે પગ છે એમાં ચોટેલી જે ધૂળ છે એ ચરણરજ છે. અપાર એનો મહિમા છે. ચરણ રેજથી અપાર એટલે કે રામની જે ચરણરજ છે એનો મહિમા જે છે એ અપાર છે. કેવી રીતે અપાર છે? તો અહલ્યાતા થઈ સ્ત્રી સહી. અહલ્યાતા થઈ સ્ત્રી એટલે કે અહલ્યા નામની જે સ્ત્રી હતી એ પાષાણ ફીટી નાર. પાષાણ ફીટી એટલે કે પાષાણમાંથી સ્ત્રી થઈ, નારી બની ગઈ. એટલે અહલ્યા જે છે એ પથ્થર બની ગયેલી, એ પથ્થરને રામની ચરણરજ અડતાની સાથે જ એ સ્ત્રી બની ગઈ. તો ચરણરજથી અહલ્યા એ સ્ત્રી બની ગઈ. ફીટવું એટલે મટવું. પાષાણ ફીટી એટલે કે પાષાણમાંથી પાષાણ મટીને એ નાર બની ગઈ, સ્ત્રી બની ગઈ, પથ્થરમાંથી નારી બની ગઈ. હવે જો આવું થાય એટલે રામની જે ચરણરજ છે એ ચરણરજ જો આવી ચમત્કારી હોય, પથ્થરમાંથી એ સ્ત્રી બની જતી હોય, તો પોતાની પાસે જે નાવ છે, જે હોડી છે, તો લાકડાની છે. એને સ્ત્રી બનતા કે થોડી વાર લાગે? એને મનમાં આ પ્રશ્ન છે. એટલે કહે છે કે આ જીવિકા મારી એહે છે. જુઓ મન વિવેક. આ જીવિકા મારી એહે છે એટલે કે આ જ છે. એહે છે એનો મતલબ આ જ છે. આ જીવિકા મારી આ જ છે. આ હોડી જ મારી આ જીવિકા છે. એકમાત્ર રળવાનું સાધન છે. જુઓ મન વિવેક એટલે કે તમે વિવેકપૂર્વક એ તો વિચારો. મન એટલે વિચારવું. વિવેકથી એ વિચારો તો ખરા. સ્ત્રી થતા વાર ન લાગે. કાષ્ઠ પાષાણ એક, લાકડું અને પથ્થર, એમાં શું ફેર જાજો? તમારી ચરણરજ અડે અને સ્ત્રી થતા શું વાર લાગે? આ જીવિકા ભાગે મારી એટલે કે મારી આ જીવિકા ભાંગે, બંધ થઈ જાય. આ જીવિકા મારી બંધ થઈ જાય. આગે એક સ્ત્રી ઘેર, એક તો એની પત્ની જે સ્ત્રી હતી એ તો ઘરે છે જ, અને જો આ હોડીમાંથી સ્ત્રી બની જાય તો બે મળીને શું જમે, શું ખાય? બંનેનું ભરણ પોષણ કેમ કરવું? હું શી કરું તા પેર. એ બંને માટે તા પેર એટલે શી વ્યવસ્થા, પેર એટલે વ્યવસ્થા. તો હું શી વ્યવસ્થા એ બંને માટે કરું? હવે આવો પ્રશ્ન કેવટે તો મૂક્યો સામે. એટલે એણે તો ના પાડી દીધી કે હું રામને તો નથી જ બેસાડવાનો. હા, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ આ ત્રણેયને હું નદી પાર કરાવી દઉં, એમાં મને વાંધો નથી, પણ રામને મારી હોડીમાં તો હું બેસાડવાનો નથી. એટલે પછી વિશ્વામિત્રએ વચ્ચે આવવું પડે છે. એટલે પછી વિશ્વામિત્ર હસીને બોલે છે, ચરણ રેણે સ્ત્રી થાય. તને એમ છે કે રામના ચરણરજને કારણે જો આ નાવ સ્ત્રી બની જાય એવું તારા મનમાં હોય તો સીધો રસ્તો છે કે તે માટે ગંગા જળ લઈને પખાલો હરી પાય. તો ગંગા નદીનું જે પાણી છે એ લઈને હરિ એટલે ઈશ્વર, રામ, રામના પાય એટલે પગ, પખાલો એટલે ધોવો, રામના પગ ધોઈ લો, ગંગાજળથી ધોઈ નાખો. આ ઉપાય વિશ્વામિત્રએ બતાવ્યો. હવે કેવટ વિશ્વામિત્રની આ વાત સાથે સંમત થયો. એટલા માટે એ એક કથરોટમાં ગંગા નદીનું પાણી લઈ આવે છે અને રામ પણ રાજી થતા હસીને નીચે બેસે છે. હસીને હરી બેઠા, હરી હેઠા બેઠા, નીચે બેસે છે. રામ અશરણ શરણ. હવે જો અશરણ શરણ એટલે કે અશરણના શરણરૂપ, મતલબ નિરાધારના આધાર. નિરાધારના આધાર એવા રામ હસીને નીચે બેસે છે. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યતા ચરણ એટલે નાવિકે ગંગાજળથી તા એટલે તેમના, ચરણ એટલે ચરણ, તેમના ચરણ, પખાળ્યા એટલે ધોયા. નાવિકે ગંગાજળ લઈને તેમના ચરણ પખાલ્યા. યાદ રાખજો કે ભાલણના પદો નામનું જે પુસ્તક છે એમાંથી આ કાવ્ય લેવામાં, આ પદ લેવામાં આવ્યું છે આખું. હવે અહીંયા
કેટલીક બાબત જુઓ કે નાવિક ભોળો હતો, શ્રીરામનો ભક્ત પણ હતો. ગંગા નદી પાર કરવા માટે રામ, સીતા, લક્ષ્મણ એમની પાસે આવ્યા. નદી પાર કરવા માટે એમને જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક મૂંઝવણમાં મુકાઈ ગયું. જો એ રામને પોતાની નાવમાં બેસાડે અને કદાચ નાવ સ્ત્રી બની જાય તો? કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણરજથી જીવિત થઈને સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો જ હતો. એટલે આજીવિકા છીનવાઈ જાય એનો એને ડર હતો. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણ પોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી? પણ વિશ્વામિત્રે ઉપાય બતાવ્યો. એટલે શ્રી રામનો મહિમા જાણતો હતો, એણે ભક્તિભાવપૂર્વક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળ્યા. એટલે આ નિમિત્તે નાવિકને શ્રી રામના ચરણ પખાળવાની તક મળી. આ મૂળ આખા કાવ્યનો હારદાવો છે. પ્રશ્નો તો એવા પણ છે, નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો આપણે એ પણ એમાં આવી ગયું. નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી એ પ્રશ્ન. નાવિકના વાંધાનો વિશ્વામિત્રે શું ઉપાય બતાવ્યો? તો રામના ચરણ ધોવાનો જે ઉપાય બતાવ્યો વિશ્વામિત્રએ. નાવિકે રામના પગ કેમ પખાળ્યા? તો વિશ્વામિત્રએ નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે રામના ગંગાજળથી પગ ધોવા માટેનું સૂચન કર્યું. એટલા માટે વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ રાખીને નાવિકે રામના પગ પખાળ્યા હતા. કેટલાક ટૂંકા પ્રશ્નો છે. કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે નાવિક? તો નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્રને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું હતું? તો નાવિકે અગાઉ શ્રી રામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. નાવિકની આજીવિકા શાને લીધે જતી રહેશે? તો શ્રી રામના ચરણના રજના સ્પર્શથી નૌકા સ્ત્રી બની જાય તો નાવિકની આજીવિકા જતી રહેશે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? ગંગાજળ વડે. કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રી રામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં નાવિકના હૃદયનો કયો ભાવ વ્યક્ત થયો છે? તો નાવિકના હૃદયનો શ્રી રામ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત થયો છે. આ કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? તો આ કાવ્યના કેન્દ્રમાં રામાયણનો કેવટ પ્રસંગ છે. પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ શું હતું? તો અહલ્યા. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? તો વિશ્વામિત્ર. તો આવા કેટલાક પ્રશ્નો હતા જે ખૂબ સહેલા છે. 2 રૂઢિપ્રયોગો છે. આજીવિકા ભાંગવી. તો આજીવિકા ભાંગવી એટલે ભરણ પોષણનું સાધન બંધ થવું. અને બીજો એક રૂઢિપ્રયોગ છે પગ પખાળવા. પગ પખાળવા એટલે પવિત્ર ભાવથી પાણી વડે પગ ધોવા. આ 2 રૂઢિપ્રયોગો હતા. ખૂબ સરસ મજાનો એક કેવટનો પ્રસંગ આ કાવ્યમાં હતો. ખૂબ સહેલો અને બધા પ્રશ્નો આ જે કાવ્ય પંક્તિઓ છે એને આધારે તમને ખ્યાલ આવે એવા છે. તો આ કેવટના પ્રસંગને આધારે અને જે ભાલણનો થોડો પરિચય આપ્યો છે એ અને એમાં જે આટલો જે પ્રસ્તાવના આપી છે એમાં પણ આ પ્રસંગ સમજાવેલો છે. એટલે કાવ્ય ખૂબ સહેલું છે. એકવાર આ સાંભળશો એટલે તમને આખું કાવ્ય પૂરેપૂરું સમજાઈ જ ગયું હશે.
તો આટલું રાખીએ. બીજા પાઠ માટે ફરી પાછા ક્યારેક મળશું. ત્યાં સુધી આ એક પાઠ, પહેલો પાઠ તમે સંપૂર્ણ અભ્યાસ કરજો. તમારે આ પાઠનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે ગુજરાતીની એક પાકી નોટ બનાવવાની છે. એમાં આ પાઠનો આખો સ્વાધ્યાય લખવાનો છે.